बोले श्री आदेश्वर भगवान की जय। परम पूज्य आचार्य भगवान सिद्धि सुरेश्वरजी महाराज की जय। મને હજુ પણ એ પ્રસંગ યાદ આવે છે કે બાપજી મહારાજ સાહેબ પોતાના શિષ્યગણને પાઠ કરાવતા હતા અને એ સમયે શ્રી સંઘ એમને વંદનાર્થે આવ્યા અને ત્યારે બાપજી મહારાજ સાહેબે શિષ્યગણને કીધું કે વધુ આપણે પાઠ આવતા દિવસે જોઈશું અને બીજા દિવસે એ પાઠની શરૂઆત થઈ। એમાં એક શિષ્યએ એ પાઠને ખાલી આગળ શું આવે છે ખાલી વાંચ્યું છે અને બાપજી મહારાજ સાહેબને એ વાત ખ્યાલ આવી ગયો અને બાપજી મહારાજ સાહેબે કીધું કે તારે 1 મહિના સુધી પાઠમાં બેસવાનું નથી। આવા જેને કહેવાય કે આપણા બાપજી મહારાજ સાહેબ કે જેઓ 105 વર્ષનું દીર્ઘાયુ જીવન જીવ્યા હતા અને જેઓએ 33 વર્ષી તપની આરાધના કરી હતી અને આ જ બાપજી મહારાજ સાહેબે જ્યારે 82 વર્ષના હતા ત્યારે ટેકા વગર શત્રુંજય ગિરિરાજની જાત્રા કરી હતી અને આજે તમે જુઓ કે ગુરુવાર આવે તો બધા જ ભક્તગણ જમાલપુરની અંદર જ્યાં બાપજી મહારાજ સાહેબનો અગ્નિ સંસ્કાર થયો હતો ત્યાં આગળ ભક્તગણ ત્યાં વંદનાર્થે જાય છે અને મને હજુ પણ યાદ છે કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે હું છુપી રીતે ત્યાં બાપજી મહારાજ સાહેબની સમાધિએ જતો અને કલાક 2 કલાક 3 કલાક જેટલો સમય હતો ત્યારે હું ત્યાં સાધના કરતો હતો, ઉપાસના કરતો હતો। આજે ભક્તગણને એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ છે કે ગુરુવાર આવે અને બાપજી મહારાજ સાહેબના દર્શનાર્થે અને એમના ચરણ કમળને સ્પર્શ કરવા માટે એ ત્યાં પહોંચી જાય છે અને ભક્તગણ એ જે બાપજી મહારાજ સાહેબનો વાસક્ષેપ જે છે એ મસ્તક ઉપર ધારણ કરે છે। અને બીજું કે સિદ્ધિ સુરેશજી મહારાજ સાહેબ એક વચનસિદ્ધ મહાપુરુષ હતા। વચનસિદ્ધ એટલે મહારાજ સાહેબ બાપજી મહારાજ સાહેબ જે કંઈ પણ બોલે એ એમનું વચન સિદ્ધ થઈ જાય, એમાંથી ટસ કે મસ કશું ના થાય એવા આપણા બાપજી મહારાજ સાહેબ કે જેઓએ 1008 મુમુક્ષુઓને દીક્ષાનું દાન કર્યું છે, એટલે કે ઓઘાનું રજોહરણનું દાન કર્યું છે। એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણ કમળમાં વંદન કરું છું।